હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે ઇંગ્લિશનું 2022નું અને બીજું જે છે એ બીજા વર્ષનું પેપર છે. તો બંને પેપરના સોલ્યુશન જોઈશું આપણે આ વિડીયોમાં, જે થકી તમે ઇંગ્લિશમાં ગ્રામર વિભાગમાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકશો અને એની સાથે ગ્રામરમાં શું શું પૂછાય છે એની પણ પ્રેક્ટિસ થઈ જશે. અને ગ્રામર જો આવડશે તો તમારું પૂરેપૂરું પેપર જે છે નીકળી જવાનું છે. તો બંને પેપર સોલ્યુશન સંપૂર્ણ રીતે અહીંયા આપેલા છે. સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ અને આની સાથે ઇંગ્લિશના જે IMP આપવામાં આવ્યા છે એનો વિડીયો ચેનલ ઉપર છે, એક વખત જઈને જોઈ લો અને એ તમામ વસ્તુઓ જે છે એ તૈયાર કરવાની રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઇક કરી દો. વિભાગ એ અહીંયા આપેલો છે. પહેલાં ટ્રુ ફોલ્સ છે. કન્વર્ઝેશન ઓફ પોલિસ ઇઝ અવર મોરલ ડ્યુટી, ટ્રુ આવશે. વેલેન્ટાઇન વોઝ અ ફેમસ થીપ ઓફ ફ્રાન્સ, તો એ આવશે ફોલ્સ આવશે. નિયરેસ્ટ મિનિંગ જોઈ શકો છો. ચોપ એટલે કટ, ઇન્હેલ એટલે બ્રેથ ઇન આવશે. ફંક્શન આપેલા છે એના મસ્ટ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ આવે એટલે તમારે એક્સપ્રેસિંગ પર્પઝ લખવાનું રહેશે. ધ સ્ટુડન્ટ શુડ સ્ટડી રેગ્યુલરલી, તો એમાં આવશે ગિવિંગ એડવાઇસ. એના નીચે પછી વિકલ્પો આપેલા છે ફંક્શનવાળા વિકલ્પો. હાઉ ડઝ વિનોબા ભાવે લુક, તો એક્સપ્રેસિંગ સપોઝિશન, તો હી લુક્સ એઝ ઇફ હી વર ગાંધીજી. હાઉ ડુ યુ ગો ટુ યોર ઓફિસ, તો એમાં આવશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. આઈ ગો એધર બાય બસ ઓર બાય બાઇક. એના નીચે અંડરલાઇન જે શબ્દો કરેલા હોય એના પ્રશ્નો બનાવવાના રહેશે. અલીભાઈ બિગિન ટેલિંગ હિઝ સ્ટોરી, તો વોટ ડીડ અલીભાઈ બિગિન. The stable forms are carbon 12 and carbon 13. તો એમાં આવશે which are the stable form of carbon. સેક્શન બી તમે જોઈ શકો છો. અહીંયા બે પ્રશ્નો આપેલા છે. હાઉ વોઝ ટ્રાવેલ, અલીભાઈ વોઝ અ ટ્રાવેલ. હુ વોઝ ટ્રાવેલ, તો અલીભાઈ આવશે. અને વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજ ઓફ ધ હિમાલયાઝ, તો એનો જવાબ અહીંયા જોઈ શકો છો. એમ તમામ પ્રશ્નો જે અહીંયા આપેલા છે અંડરલાઇન કરેલી છે, એક વખત જોઈ લેજો, કારણ કે આમાંથી જ ઘણા બધા પ્રશ્નો જે છે તમને તમારી એક્ઝામમાં જોવા મળશે. એના નીચે પછી ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું હોય છે, જે તમે આ એક જે ફકરો આપેલો છે, ફકરા ઉપરથી 3 પ્રશ્નોના જવાબ શોધવાના છે. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો, ટીક કરેલું જ છે. વિભાગ સીમાં તમારે આવે છે 1/3 ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું છે અને એને એક જે છે સબટાઇટલ આપવાનું રહેશે. એના નીચે ન્યૂઝ ક્લિપ આપેલી છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ 3 પ્રશ્નોના જવાબ અહીંયા શોધેલા તમે જોઈ શકો છો. એના નીચે એક સ્ટાન્જા છે. સ્ટાન્જામાં પણ 2 જ પ્રશ્નો છે અને બંને પ્રશ્નો જે છે એ ટીક કરેલા છે, પહેલો અને બીજો આવશે. એના નીચે પછી ડુ એઝ ડાયરેક્ટ આપેલું છે. ધેર વોઝ અ બોય ઇન ધ ક્લાસરૂમ, તો અહીંયા લખેલું છે ધેર ઇઝ અ બોય. વોઝનું ઇઝ કર્યું છે એટલે કે વર્તમાનમાં તમારે ફેરવાનું રહેશે. હેડનું થઈ જશે હેઝ, બાકી વાક્ય એનું એ આવશે. અહીંયા પણ વોઝનું ઇઝ કરી બાકી વાક્ય એનું એ આવશે. અહીંયા હી બ્રોટનું આવશે બ્રિંગ્સ આવશે, આ રીતના આવશે અને બાકી વાક્ય એનું એ આવશે. યસ્ટરડે જે છે એસ્ટરડેની જગ્યાએ ટુડે કરી શકો તમે. સેક્શન ડી અહીંયા આપી શકો છો. ઇનડાયરેક્ટમાં ફેરવવાની રહેશે સ્પીચ. એના નીચે પછી જે કાઉન્સમાં આપેલું છે એ પ્રમાણે કરવાનું છે, જે છે ફંક્શન બનાવવાના, તમારે વાક્યો બનાવવાના છે ફંક્શન પ્રમાણે. એના પછી પેરેગ્રાફ રિકરેક્ટ કરવાનું છે, ઇરોર એના દૂર કરવાના છે. પહેલામાં ઓનની જગ્યાએ ઇન આવશે, કુડની જગ્યાએ કેન આવશે, પીસફુલની જગ્યાએ કંઈક આ રીતના લખાશે અને રિસ્પેક્ટની જગ્યાએ રિસ્પેક્ટ આવશે. વિભાગ ઈ તમે જોઈ શકો છો, ડાટા આપેલો છે અને એના ઉપરથી તમારે ફકરો લખવાનો રહેશે. એના નીચે માય હેલ્થ પ્લાન અને સેવ એન્વાયરમેન્ટ ઉપર તમારે જે છે નિબંધ લખવાનો આવે છે. છેલ્લે ઈમેલ આપેલો છે, 100 શબ્દોમાં તમારે લખવાનો રહેશે, એ તમે જોઈ શકો છો અહીંયા. હવે આપણે બીજું ઇંગ્લિશનું પેપર જોઈ લઈએ, જે છે 2020નું. એનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. વિભાગ એ છે, પહેલાં ટ્રુ ફોલ્સ આપેલા છે. પ્રણવ મિસ્ત્રી નેટિવ ઓફ પાલનપુર, તો એ ટ્રુ આવશે. 3 રિંગ ડેટિંગ ઇન અનધર યુઝફુલ ટેકનિક, તો એ આવશે ટ્રુ. પછી આવશે નિયરેસ્ટ મિનિંગનું. સ્ટેર એટલે આવશે ગેઝ, ગ્રેજ્યુઅલી એટલે આવશે સ્લોલી. પછી ફંક્શન તમે જોઈ શકો છો. અ બી ઇઝ લાર્જર ધેન એન એન્ડ, તો એમાં આવશે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. હાઉ ડિસ્ગસ્ટિંગ, તો એમાં આવશે એક્સપ્લેનેશન. એના નીચે પછી વિકલ્પો આપેલા છે. બોથ અહેમદાબાદ એન્ડ મુંબઈ આર બિગ સિટીઝ, વોટ ડુ યુ સે, તો શોઈંગ કમ્પેરિઝન આવશે. તો યસ, બટ મુંબઈ ઇઝ અ બિગર ધેન અહેમદાબાદ. વાય ડઝ હી નોટ ગેટ સુટેબલ જોબ, તો એમાં આવશે રીઝન આવવાનું છે. તો બિકોઝ હી ડઝ નોટ હેવ ઇનફ ક્વોલિફિકેશન. એના નીચે પછી વિકલ્પો આપેલા છે. યોગા ઇઝ હોલિસ્ટિક એક્સરસાઇઝ, તો એમાં આવશે વોટ ઇઝ યોગા. મોહિત બોટ સ્વીટ યસ્ટરડે, તો વેન ડીડ મોહિત બાય સ્વીટ. એના નીચે પછી આવશે સેક્શન બી આપેલો છે, જેના પ્રશ્નો તમે અહીંયા ટીક કરેલા જોઈ શકો છો. એના નીચે પછી અહીંયા ફકરામાંથી જે 3 પ્રશ્નો શોધીને લખવાના રહેશે. એના નીચે વિભાગ સી આપેલો છે, 1/3 ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું રહેશે.
એના નીચે ન્યૂઝ ક્લિપ આપેલી છે જેના પ્રશ્નો ટીક કરેલા તમે જોઈ શકો છો. 3 પ્રશ્નો છે અને 3ના જવાબ ટીક કરેલા છે. એના નીચે સ્ટાન્જા આપેલી છે, સ્ટાન્જાના પણ તમે અહીંયા પ્રશ્નો જોઈ શકો છો. ડુ એઝ ડાયરેક્ટ, જેમાં પહેલું આવશે આઈ રેન તો એટલે કે ભૂતકાળમાં તમારે ફેરવવાનું રહેશે. આઈ રેન ટુવર્ડ્સ યુ બટ યુ આરની જગ્યાએ વર થઈ જશે, વર બોલ્ટ, આઈએનજી નીકળી જશે. ટુવર્ડ્સ અઝ, મનીષ વોઝ આવશે, વોઝ ટ્રાય એકલું જ આવશે, ટ્રાઈડ આવશે. ઓકે, ટ્રાઈડ ટુ અવોઇડ ધેમ. એની નીચે પછી વિભાગ ડી તમે જોઈ શકો છો, ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું રહેશે. એના પછી ફરી પાછા તમારે ફંક્શન પ્રમાણે સેન્ટેન્સ પૂરા કરવાના છે. એના નીચે રિકરેક્ટ કરવાનું છે, એટલે કે કરેક્ટ કરવાના છે જે પણ અહીંયા અંડરલાઇન કરેલી છે, જેના જવાબ તમે અહીંયા જોઈ શકો છો. છેલ્લો વિભાગ ઈ આપેલો છે, જેમાં એક ડાટા આપેલો છે, એના ઉપરથી ફકરો બનાવવાનો છે 80 શબ્દોમાં. અને છેલ્લે જે છે એ સ્પીચ લખવાની છે, ધ ઓકેઝન ઓફ રિટાયરમેન્ટ ઓફ ધ ટીચર. અને એના નીચે ઈમેલ તમે જોઈ શકો છો, સ્પોર્ટ ડે સેલિબ્રેટ તમારી શાળામાં જે કરવામાં આવ્યો હતો એના વિશેનો ઈમેલ. તો મિત્રો, આ હતા ઇંગ્લિશના 2 સંપૂર્ણ પેપરના સોલ્યુશન. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે અને આની સાથે આઈએમપી વિડીયોના જો હોય તો એક વખત એ પણ જોઈ લેજો. તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.